નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપિકા મકવાણા નાનપત શૈક્ષણિક સંકુલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આપણે આજે ધોરણ 4 વિષય અંગ્રેજી, જેમાં આપણી આઈડિયલ છે, એમાં જે પાંચમો આપણો પાઠ છે હિયર વી આર ડાન્સિંગ, એમાં જે પેજ નંબર 19 છે, જેમાં આપણે ગયા વિડીયોમાં એક્ટિવિટી 2 છે એ કરેલી હતી. તો આપણે આજે પેજ નંબર 19માં પાંચમા પ્રશ્નથી જે એક્સરસાઇઝ છે એ સમજવાની શરૂઆત કરીશું. તો તમારે બધાએ છે તમારી જે આઈડિયલની બુક છે એ કાઢી એમાં પેજ નંબર 19 છે એ કાઢવાના છે, અને મારી સાથે સાથે આ એક્સરસાઇઝ સમજતી જવાની છે, અને પેન્સિલથી તમારે છે પૂરતું જવાનું છે. હું છે પેનથી પૂરીશ, તમારે બધાએ છે એ પેન્સિલથી લખવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ બધા છે તમારી આઈડિયલ છે ખોલીને મારી સાથે સાથે પૂરતા જવાનું છે, સમજતા જવાનું છે અને પૂરતા જવાનું છે. પ્રશ્ન પાંચમો છે, ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ ગિવન એક્શન વર્ડ વિથ આઈએનજી. શું કહે છે કે કૌંસમાં આપેલા એક્શન વર્ડ સાથે આઈએનજી નો ઉપયોગ કરીને યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો. અહીં કેટલી બધી ખાલી જગ્યા આપેલી છે, તેમાં આપણે શું કરવાનું છે, તો અહીંયા જે બ્રેકેટમાં જે ક્રિયાપદ આપેલો છે તેમાં આઈએનજી લગાડીને આપણે છે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે જ્યારે આપણે ક્રિયા છે ચાલુ બતાવી હોય ત્યારે જે વર્બ છે એની આગળ એમ ઇઝ આર અથવા તો એમ ઇઝ આર છે લાગે છે. તો જ્યારે એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચન હોય, ત્યારે શું લાગે છે, તો કે એ ઇઝ આવે છે, અને યુ વી ધે સાથે શું આવે છે, આર છે આવે છે. તો આપણે આ વસ્તુ છે યાદ રાખવાની છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, રીટા ઇઝ, અહીંયા વોક છે તો વોકનું શું થઈ જાય, વોકિંગ. એટલે રીટા છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે રીટા સાથે શું આવશે, ઇઝ છે આવશે. રીટા ઇઝ વોકિંગ ફાસ્ટ. ચલો હવે આપણે છે આગળ જે એક્સરસાઇઝ છે એ સમજીશું. તો પેલું છે કે રામ ડેશ ઓન ધ ટ્રેક. તો અહીંયા બ્રેકેટમાં શું છે, રન. રન એટલે દોડવું. તો આપણે જ્યારે રનનું આઈએનજી લગાડશું તો શું થઈ જશે, રનિંગ છે થઈ જશે. રામ છે એક વચન છે એટલે શું લાગશે, તો કે ઇઝ છે આવશે. રામ ઇઝ રનિંગ ઓન ધ ટ્રેક. તો મારી સાથે સાથે તમારે છે પણ પૂરતું જવાનું છે. તો ચલો આપણે સૌ પૂરીએ. રામ ઇઝ, રનનું શું થઈ જશે, રનિંગ. તો જ્યારે આપણે આઈએનજી લગાડશું ત્યારે રનમાં છે એન છે બેવડાશે. રામ ઇઝ રનિંગ ઓન ધ ટ્રેક. બીજું છે સી ડેશ ધેટ. સી સાથે શું આવશે, તો સી પણ એટલે કે તેણી. તેણી છે એટલે કે એક વચન છે એટલે શું આવશે, ઇઝ છે આવશે. અને સ્ટેન્ડનું શું થઈ જશે, સ્ટેન્ડિંગ થઈ જશે. સી ઇઝ સ્ટેન્ડિંગ ધેર. ત્રીજું છે વી ડેશ. તો અહીંયા વી એટલે કે શું થયું, અમે, એટલે કે બહુવચન થયું. તો વીની સાથે શું આવશે, વીની સાથે આર છે આવશે. અને જમ્પનું શું, સોરી, થર્ડમાં શું છે, ટોક. ટોક એટલે વાતો કરવી. તો ટોકનું થઈ જશે ટોકિંગ. વી આર, ટોકનું શું થઈ જશે, ટોકિંગ. અમે વાતો કરી રહ્યા છીએ. ચોથું છે ધ બેબી ડેશ. તો અહીંયા બ્રેકેટમાં શું છે, જમ્પ એટલે કૂદકા લગાવવા. ધ બેબી ઇઝ, બેબી પણ શું છે, ત્રીજો પુરુષ એકવચન છે ને, એક છે, બેબી છે એટલે કે એકવચન છે, એટલે બેબી સાથે શું આવશે, ઇઝ છે હેલ્પિંગ વર્બ આવશે. ધ બેબી ઇઝ, અને જમ્પનું શું થઈ જશે, જમ્પિંગ. નાનું બાળક છે શું કરી રહ્યું છે, કૂદકા લગાવી રહ્યું છે. ત્યાર પછી પાંચમું છે રાઘવ ડેશ ઇન હિઝ બેડ. તો અહીં બ્રેકેટમાં શું છે, સ્લીપ એટલે કે શું. તો સ્લીપનું આપણે જ્યારે આઈએનજી લગાડશું તો શું બની જશે, સ્લીપિંગ. રાઘવની સાથે શું આવશે, રાઘવ સાથે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે, ઇઝ છે આવશે. રાઘવ ઇઝ સ્લીપિંગ ઇન
ઇઝ બેડ. રાઘવ છે એના બેડ પર સૂઈ રહ્યો છે. ત્યાર પછી છઠ્ઠું છે અનુ ડેશ ઇન ધ ક્લાસ. તો અહીંયા શું આપેલું છે? યાન. યાન એટલે કે આપણે બગસું ખાય ને યાને યાન કહેવાય, બરાબર? તો યાનનું શું થઈ જશે? યાઈન થઈ જશે. અનુ ઇઝ યાઈન ઇન ધ ક્લાસ એટલે કે અનુ છે એના ક્લાસમાં બગાસા ખાઈ રહ્યો છે. ત્યાર પછી સાતમું છે રાજ ડેશ ઓન ઓરેન્જ. તો અહીં ઈટ આપેલું છે. ઈટનું શું થઈ જશે? ઈટિંગ છે થઈ જશે. રાજ ઇઝ ઈટિંગ ઓન ઓરેન્જ એટલે કે રાજ છે ઓરેન્જ એટલે કે નારંગી ખાઈ રહ્યો છે. ત્યાર પછી આઠમું છે આઈ ડેશ જ્યુસ. તો આઈની સાથે શું આવે? આઈની સાથે એમ છે આવે છે. તો આઈ એમ અને ડ્રિંકનું શું થઈ જશે? ડ્રિંકિંગ. આઈ એમ ડ્રિંકિંગ જ્યુસ. હું જ્યુસ પી રહી છું અથવા તો પી રહ્યો છું. ત્યાર પછી નવમું છે ધે ડેશ લાઉડલી. તો ધે છે પણ કેવું છે? તો કે બહુવચન છે. તો ધે સાથે શું આવશે? આર છે આવશે. અને લાફનું શું થઈ જશે? લાફિંગ. તો ધે આર લાફિંગ લાઉડલી. તેઓ છે જોર જોરથી, લાઉડલી છે એટલે કે જોરથી હસી રહ્યા હતા. ત્યાર પછી દસમું છે સી ડેશ. તો અહીંયા બ્રેકેટમાં શું છે? ક્રાય. ક્રાયનું શું થાય? ક્રાઇંગ. સી ઇઝ ક્રાઇંગ. તેણી છે રડી રહી છે. ત્યાર પછી છઠ્ઠું છે કે ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વાક્ય પૂર્ણ કરો. ચલો, તો અહીંયા એક ચિત્ર દેખાય છે જેમાં એક નાનો બાળક છે જેનું નામ શું છે? હેત છે. અને હેત છે જોઈ બુક છે એમાં વાંચી રહ્યો છે. તો આપણે વાક્ય શું બનાવીશું? કે હેત ઇઝ રીડિંગ એ બુક. અહીંયા જે ઉદાહરણ આપેલું છે એના આધારે આપણે વાક્ય છે સમજવાનું છે. અહીંયા કૌંસ આપેલું છે એમાં અલગ અલગ ક્રિયાપદ આપેલા છે, જેમ કે સિંગ એટલે ગાવું, ડ્રો એટલે દોરવું, ફ્લાય એટલે ઉડવું, સ્કીપ એટલે દોરડું કૂદવું, ક્લેપ એટલે તાળી પાડવી, રાઇટ એટલે લખવું, ગો એટલે જવું, કેચ એટલે પકડવું અને રીડ એટલે વાંચવું. તો આવા ક્રિયાપદ આપેલા છે. તો ચિત્રના આધારે આપણે વાક્ય છે બનાવવાના છે. તો ચલો હવે આપણે આ જે છઠ્ઠી એક્સરસાઇઝ છે એ સમજીશું. પેજ નંબર 20 પર છે. જુઓ અહીંયા એક છોકરો છે શું કરી રહ્યો છે? પતંગ છે ઉડાડી રહ્યો છે. તો ઉડાડવાને શું કહેવાય? ફ્લાય. અને એને આઈએનજી લાગે એટલે શું થઈ જાય? ફ્લાઇંગ. હવે છોકરો એકલો જ છે એટલે એની સાથે શું આવે? એક વચન હોય એટલે શું આવે? તો ઇઝ છે એ આવે છે. આપણે પહેલા પણ ભણ્યા ને કે હી, શી અને ઇટ સાથે ઇઝ આવે છે. યુ, વી, ધે સાથે આર છે આવે છે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ચલો હવે આપણે વાક્ય બનાવીશું. તો શું બનશે? તો કે હી ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. એવી રીતે આપણું વાક્ય છે બનશે. તો ચાલો હવે આપણે સાથે સાથે લખતા જઈએ. હી ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. વાક્ય શું બન્યું? હી ઇઝ ફ્લાઇંગ કાઇટ. તે છે પતંગ ઉડાડી રહ્યો છે. ત્યાર પછી બીજું છે, જો અહીંયા જોઈને એક છોકરો છે જેનું નામ શું છે? મિત. અને તે બોલ છે એટલે કે દડો છે પકડી રહ્યો છે. તો આપણે વાક્ય બનાવશું તો શું બનશે? કે મિત ઇઝ કેચિંગ એ બોલ. તો ચલો આપણે લખીએ. મિત ઇઝ કેચિંગ એ બોલ. ત્યાર પછી અહીંયા જો કે બે છોકરીઓ છે એટલે કે બહુવચન છે. તો ધ્યેય છે. અહીંયા ધ્યેયની સાથે શું આવશે? જ્યારે બહુવચન હોય ત્યારે શું આવે? તો કે આર છે આવે છે. અને તેઓ બંને શું કરી રહી છે? તો ગીતો ગાઈ રહી છે. તો શું બનશે? ધે આર સિંગિંગ એ સોંગ. ધે આર સિંગિંગ એ સોંગ. ત્યાર પછી જોવો ચોથું શું છે કે એક છોકરી છે તે શું કરી રહી છે? દોરડું કૂદી રહી છે. તો એને શું કહેવાય? સ્કીપિંગ કહેવાય ને, સ્કીપ. તો જ્યારે આપણે આઈએનજી લગાડીએ તો શું બની જાય? સ્કીપિંગ. તો અહીંયા શું બનશે? સી ઇઝ સ્કીપિંગ. સી ઇઝ સ્કીપિંગ. સ્કીપિંગ એટલે શું થાય? તો કે દોરડા
કૂદવા. તો વાક્ય શું બનશે? સી ઇઝ સ્કીપિંગ. ત્યાર પછી અહીંયા જુઓ કે માનસી છે શું કરી રહી છે? કે તાળીઓ પાડી રહી છે. તો વાક્ય શું બનશે? માનસી ઇઝ ક્લેપિંગ. ચલો લખો જોઈન મારી સાથે. માનસી ઇઝ ક્લેપિંગ. ત્યાર પછી અહીંયા ચિત્ર જોવો જોઈને શું છે કે બે છોકરીઓ છે ક્યાં સ્કૂલે જઈ રહી છે. બેગ લટકાડીને સ્કૂલે જઈ રહી છે. તો બહુવચન છે તો વી ની સાથે શું આવશે? આર છે આવશે. વી આર ગોઈંગ ટુ ધ સ્કૂલ. એવી રીતે વાક્ય બનશે. ચલો લખો જોઈન. વી આર ગોઈંગ ટુ સ્કૂલ. આવી રીતે આપણું વાક્ય. ત્યાર પછી નેક્સ્ટ જો શું કરે છે તો કે અરુણ છે. અહીંયા અરુણ છે શું કરે છે તો કે લખી રહ્યો છે. તો ચલો લખવાને શું કહેવાય? રાઇટ કહેવાય ને. તો અરુણ ઇઝ રાઇટિંગ એ લેટર. એવી રીતે વાક્ય બનશે. ચલો લખો જોઈન. અરુણ ઇઝ રાઇટિંગ એ લેટર. અરુણ ઇઝ રાઇટિંગ એ લેટર. ત્યાર પછી જોવો જોઈન. આઈ ડેશ એ પિક્ચર. તો અહીંયા જોવો જોઈને કે શું કરી રહી છે? ચિત્રો છે દોરી રહી છે. તો આઈની સાથે શું આવે? એમ છે આવે. અને કોઈ વસ્તુ આપણે દોરતા હોય તો એને શું કહેવાય? ડ્રો. અને આઈએનજી લગાડીએ એટલે ડ્રોઈંગ. તો શું બનશે? આઈ એમ ડ્રોઈંગ. આઈ એમ ડ્રોઈંગ એ પિક્ચર. હું છે ચિત્ર દોરી રહી છું. એવું છે વાક્ય બનશે. ત્યાર પછી પેજ નંબર 21 ઉપર એક્ટિવિટી 3 છે. એમાં જે સ્પેલિંગ આપેલા છે નેમ ઓફ કલર, કલરના નામ આપેલા છે. તો આપણે છે સ્પેલિંગ જોતા જઈશું. આર ઈ ડી રેડ એટલે લાલ. જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો. ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી. બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ્થાઈ. WHITE વ્હાઇટ એટલે સફેદ. BLUE બ્લુ એટલે વાદળી. YELLOW યલો એટલે પીળું. PINK પિંક એટલે ગુલાબી. PURPLE પર્પલ એટલે જાંબુડિયા. BLACK બ્લેક એટલે કાળો. તો આ બધા જે કલરના નામ છે એના સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો તમારે બધા છે એ પાકા કરવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન 7મો છે. ક્રોસ આઉટ ધ ઓડ વન. શું કહે છે કે અહીંયા જે સ્પેલિંગ અહીંયા જે અલગ અલગ શબ્દો આપેલા છે જેમાં બંધ બેસતો ન હોય, શબ્દ જે અલગ પડતો હોય તેના ઉપર આપણે ક્રોસ કરવાનું છે. એટલે કે આવી ચોકડી છે બનાવવાની છે. તો અહીં એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે. જો જઈને RED રેડ એટલે શું થાય તો કે લાલ. એ ટોમેટો. તો ટોમેટો હોય એનો કલર કેવો હોય તો કે રેડ. ત્યાર પછી અન એપલ એપલ હોય એટલે કે સફરજન હોય એ કેવું હોય તો કે રેડ. એ બનાના બનાના હોય કેળું હોય તો એનો કલર કેવો હોય તો પીળો હોય. તો જુઓ જોઈને આ બે છે એટલે કે ટોમેટો અને એપલ એ બે કેવો છે કલરમાં લાલ હોય. જ્યારે બનાના છે એ પીળું હોય. તો એ અલગ પડ્યું ને. તો આપણે છે અહીંયા ક્રોસ કરેલું છે. તો આપણે એવી રીતે આ એક્સરસાઇઝ કરવાની છે. ચલો પેલું જુઓ જોઈએ. યલો એટલે શું થાય તો કે પીળું. એ લેમન લેમન એટલે શું થાય તો કે લીંબુ. ત્યાર પછી એ બ્રિંજલ બ્રિંજલ એટલે રીંગણ. ત્યાર પછી એ બનાના બનાના એટલે કેળું. હવે જુઓ જોઈએ લેમન અને બનાના એટલે કે લીંબુ અને જે કેળું છે એનો કલર કેવો હોય તો એનો કલર યલો હોય છે. તો બ્રિંજલ છે એનાથી બ્રિંજલ એટલે રીંગણું. તો રીંગણાનો કલર કેવો હોય પર્પલ કલર હોય છે. તો એના પર આપણે શું કરીશું ક્રોસ છે કરીશું કેમ કે એ શબ્દ બંધ બેસતો નથી. ત્યાર પછી બીજું જોવો જોઈએ બ્લેક એટલે કે કાળો. તો કે એ ક્રો એટલે કે કાગડો. એ નેલ નેલ એટલે શું થાય તો કે ખીલ્લી. એ બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. તો જોવો જોઈએ કાગડું અને કાળું પાટિયું હોય આપણું લખવાનો બ્લેકબોર્ડ એ બંને કાળા કલરના હોય. જ્યારે નેલ એટલે કે ખીલી હોય તો એનો કલર કેવો હોય તો એનો કલર છે કાળો હોતો નથી યા તો કથ્થાઈ જેવો હોય છે. તો એ છે કેવું પડશે અલગ પડશે ને. તો આપણે એમાં ક્રોસ કરીશું. ત્યાર પછી
ત્રીજું છે જો જોઈન કે બ્રાઉન એટલે કથ્થઈ, તો એ ચીકુ, એ કીવી અને એપલ. હવે જો જોઈન કે ચીકુ છે, ચીકુ અને કીવી બેનો કલર કેવો હોય તો એ બ્રાઉન જેવો હોય છે, જ્યારે એપલ છે સફરજન છે એનો કલર કેવો હોય તો એનો રેડ કલર હોય છે, એટલે એ છે અલગ પડે છે. તો આપણે એપલ પર ક્રોસ કરીશું. ત્યાર પછી બ્લુ, બ્લુ એટલે વાદળી, ધ સ્કાય એટલે કે આકાશ, તો આકાશ પણ કેવું હોય બ્લુ હોય ને. એ પીકોક, પીકોક એટલે મોર, તો આપણે ખ્યાલ છે કે મોર પણ કેવો હોય બ્લુ. એ ક્રો, ક્રો એટલે કાગડો, કાગડાનો કલર કેવો હોય તો બ્લુ હોતો નથી, એટલે કે એ અલગ પડે છે. તો આપણે જે કાગડો છે ક્રો છે એના પર શું કરીશું, એના પર ક્રોસ કરીશું. ત્યાર પછી પાંચમું છે વ્હાઈટ, વ્હાઈટ યાની સફેદ, એ ડવ એટલે કે કબૂતર, તો કબૂતરનો કલર હોય વ્હાઈટ કલરનું કબૂતર આવે છે ને તો એ પણ સફેદ હોય. ત્યાર પછી મિલ્ક એટલે કે દૂધ, તો દૂધ પણ કેવું હોય સફેદ હોય છે ને. ત્યાર પછી જ્યુસ, તો આપણે સૌને ખ્યાલ છે જ્યુસ છે અલગ અલગ રંગબેરંગી હોય છે પણ વ્હાઈટ હોતું નથી, એટલે એ આપણે અલગ પડશે, તો એના પર ક્રોસ કરીશું. ત્યાર પછી ગ્રીન એટલે કે લીલો, એ લીફ, લીફ એટલે પાંદડું, તો પાંદડું કેવું હોય લીલું. પછી વોટર, તો વોટર છે એનો કલર કેવો હોય ચલો વિચારો. ત્યાર પછી ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ, તો ઘાસનો કલર પણ કેવો હોય લીલો. હવે આપણે પાણી જોઈએ તો પાણીનો કલર કેવો હોય તો નોર્મલી આપણે પાણી છે કેવા કલર કરીએ છીએ બ્લુ કલરનું કરીએ છીએ, યા તો એનો કલર ઓબ્વિયસલી લીલો તો ના જ હોય, તો એટલે એ એનાથી બેથી ગ્રાસ અને લીફથી અલગ પડે છે, એટલે એના પર આપણે ક્રોસ કરીશું. ત્યાર પછી સાતમું છે ઓરેન્જ એટલે નારંગી કલર, તો એ કેરટ, કેરટ એટલે ગાજર. ત્યાર પછી ઓરેન્જ એટલે નારંગી. ત્યાર પછી સ્ટ્રોબેરી, ત્રણે છે આપેલા છે ને સ્ટ્રોબેરી, કેરટ અને ઓરેન્જ. તો જોઈ કે કેરટ છે એ પણ થોડું થોડું ઓરેન્જ કલર જેવું લાગતું હોય છે, જ્યારે સ્ટ્રોબેરી જોઈએ આપણે તો ઓબ્વિયસલી સ્ટ્રોબેરી કેવા કલરની લાગતી હોય તો એ રેડ કલરની લાગતી હોય છે, તો એ છે એકદમ અલગ છે, તો આપણે સ્ટ્રોબેરી ઉપર ક્રોસ કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈડિયલમાં અલગ અલગ કેટલી એક્સરસાઇઝ કરી, તો આપણે 5, 6 અને 7 પેજ નંબર 19, 20 અને 21માં 5 થી 7 નંબરની જે એક્સરસાઇઝ છે એ સમજી અને તમારે પણ સાથે સાથે શું કરવાનું છે મેં કીધું તો એમ પૂરવાનું છે, તો પૂરવાનું છે, બરાબર છે. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોશું. થેન્ક યુ.